બાબર તાલુકાના સિસોદરા ગામે 9 દિવસ રામકથાની પૂર્ણાહુતિ દરમિયાન આજે ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રામકથાનો પ્રારંભ તારીખ 7/12/2026 કરવામાં આવ્યો, જેમાં સિસોદરા ગામની પાવનધરા અને શક્તિધામ ગૌશાળા ખાતે આજે રામકથાનો દબદબાભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં રામકથાનું વાંચન ગોભક્ત એવા છોગારામ બાપુએ વ્યાસપીઠે ઉપરથી કથા વાંચન કરી રામકથા દરમિયાન રાજસ્થાનના પથમેડા ગૌશાળાથી ઉપરથી પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજ સિસોદરા ગામે રામકથામાં આવતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સિસોદરા ગામે દર વર્ષે ભાગવત કથા રામકથા જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં સિસોદરા ગામના અનેક સેવકો 9 દિવસ સુધી સેવાના કામમાં ખડેપગે ઊભા હતા, જેમાં આજે રામકથાની પૂર્ણાહુતિ દરમિયાન રામકથા સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ લઈ પોતાની ધન્યતા અનુભવી હતી, જેમાં 9 દિવસ સુધી ભોજનદાતા એવા ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય અને મુખ્ય દાતા શિવરામભાઈ ચૌધરી તેમજ અન્ય દાતાઓનું છોગારામ દાસ બાપુના હસ્તે વ્યાસપીઠ ઉપરથી સન્માન કરવામાં આવ્યું હતું। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ।